નમસ્કાર, ન્યૂઝ ઓફ પાદરામાં આપનું હાર્દિક સ્વાગત છે। ખાસ કરીને આપણે વાત કરીએ તો વડોદરા જિલ્લામાં વડોદરાનું એક એવું મંદિર જ્યાં નથી છત છતાં પણ ભગવાન શ્રદ્ધાળુઓ પર રાખે છે મહેર। આપણે વાત કરીશું પોરના બળિયાદેવ મંદિરની। હે બળિયા બાપજી રે। વડોદરાથી 20 કિલોમીટરના અંતરે વડોદરા કરજણ વચ્ચે પોર ખાતે બળિયાદેવજીનું ઐતિહાસિક મંદિર આવેલું છે। 10,000ની વસ્તી ધરાવતા પોર ગામમાં બળિયાદેવનું એક સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે। પરંતુ મહત્વની વાત કરીએ તો ઘણા દેવતાઓ એવા છે કે જેઓના મંદિર જૂજ સંખ્યામાં જ જોવા મળતા હોય છે, છતાં તેના સતના અને પરચાનો લાભ લેવા માટે દૂર દૂરથી દર્શનાર્થીઓ ઉમટી પડતા હોય છે। આવું જ એક મંદિર એટલે કે બળિયાદેવ ભગવાનનું મંદિર, જે ઢાઢર નદીના તટ ઉપર સ્થિત છે। સદીઓ પુરાણા આ મંદિરનો મહાભારત સાથે પણ સંબંધ હોવાનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં કરવામાં આવ્યો છે। બાળકોના રક્ષણ માટે ચૈત્ર માસમાં મંદિરે ટાઢું ખાઈ માનતા પૂરી કરવાનો રિવાજ છે અને હોડાષ્ટક પછી ચૈત્ર મહિનામાં મહિલાઓ દ્વારા પોતાના બાળકોના તંદુરસ્ત સ્વાસ્થ્યના રક્ષણ માટે ટાઢું ખાવાની પરંપરા આજે પણ યથાવત જોવા મળી રહી છે। મહિલાઓ બળિયાદેવના મંદિરે ટાઢું ખાઈને પોતાની માનતા પૂરી કરે છે અને બળિયાદેવના દર્શનનું અપાર મહાત્મ્ય પુરાણોમાં પણ વર્ણવાયું હોય અને પોર ખાતેના આ મંદિરમાં ખાસ કરીને રવિવારે હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડતા હોય છે। બરોડા અને પોર વચ્ચે જે ગામ આવ્યું છે ત્યાં બળિયાદેવ બાપાનું મંદિર આવ્યું છે। ત્યાં દરેક પ્રકારની બાધાઓ થાય છે, જેમ કે હાથ, પગ, નાક, કાન જેવી જોઈએ તમે રાખીએ માનતા એ રીતની બાધાઓનું મળે છે અહીંયા। અને અમારે ફોટાનો વ્યવસાય છે અને હું કરજણથી આવું છું। અને રવિવાર, મંગળવાર અને ગુરુવાર એ 3 દિવસનું મહત્વ વધારે હોય છે। પ્લસ કે ચૈત્ર મહિનામાં તો આખો મહિનો જ હોય છે મેળો। આ પોર ગામે યાત્રાધામ તરીકે ડેવલપ કરવા માટે જિલ્લા વહીવટીતંત્રએ 10 કરોડનું ફંડ પણ આપેલું છે। આ બળિયાદેવનું મંદિર આશરે 500 વર્ષ ઉપરાંતનું છે, જેને 1992માં તેનું નવીન બાંધકામ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ 27 વર્ષ બાદ આ મંદિરની જર્જરિત હાલત થતાં તેનું રિનોવેશન કામ માટે 2016માં મંદિરના પૂજારી દિલીપભાઈ ઉપાધ્યાયે સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરી હતી, જે રજૂઆતના પગલે જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતા અવંતિકા સિંઘને આ રજૂઆતો વ્યાજબી લાગતા તેઓએ તાત્કાલિક ધોરણે આ મંદિરનો રિનોવેશનનો પ્લાન શરૂ કરી મંદિર ડેવલપમેન્ટ કરાયું હતું, જેને કારણે સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। બોલો બળિયાદેવ મહારાજ કી જય। મારું નામ દિલીપભાઈ હસમુખભાઈ ઉપાધ્યાય, શ્રી બળિયાદેવ મંદિરના પૂજારી। બળિયાદેવ મહારાજનું મંદિર પોર ગામે આવેલું છે, વડોદરાથી 20 કિલોમીટર અંતરે। આ બળિયાદેવ મહારાજનું મહત્વ એટલા માટે વધારે છે કે બળિયાદેવ મહારાજ મોટામાં મોટા દેવ છે। આખા ભારતની અંદર એમનું આ મોટું મંદિર પોર ગામે આવેલું છે। એવું કહેવાય છે મહાભારતના યુદ્ધ પછી કૃષ્ણ ભગવાને પોતાના હાથે એમની સ્થાપના કરેલી, એટલે મહાભારતના યુદ્ધને 5000 વર્ષ જેટલા લગભગ થયા છે, એટલા ભગવાનને થયા છે। પહેલાના વખતમાં હિડમ્બા વન હતું, જંગલ હતું, એની અંદર એમનો જન્મ થયેલો, એટલે એમનું જન્મ સ્થળ પોર ગામ છે, જે મહી અને રેવા એ વચ્ચેનો બધો વિસ્તાર હિડમ્બા વન તરીકે જાણીતો છે। બળિયાદેવ મહારાજનું મંદિર પૌરાણિક છે। એમની બાધા માનતાથી દરેકની મનોકામના પૂરી થાય છે। આર્થિક હોય, શારીરિક હોય, માનસિક હોય, દરેક પ્રકારે દરેકના દુઃખો દૂર થાય છે। યાત્રાળુ દરેક માનતા રાખે છે, સારું થાય છે, પછી એમની માનતા ઉતારવામાં આવે છે। અત્યારે ચૈત્ર માસ ચાલે છે, ચૈત્ર માસનો છેલ્લો દિવસ છે, છેલ્લો રવિવાર છે। અત્યારે ઠંડુ ખાવા માટે યાત્રાળુઓ ગુજરાતની અંદરથી અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, આફ્રિકાથી પણ આવેલા છે। દૂર દૂરથી ઘરે ઠંડુ બનાવીને જમવા માટે આવેલા છે। અત્યારે વધારે પ્રમાણમાં ગીર્દી છે, ચૈત્ર માસનો છેલ્લો રવિવાર છે। બળિયાદેવ મહારાજ ની પારે જે કોઈ રડતા આવતા હોય એ હસતા જાય છે। કૃષ્ણ ભગવાને વરદાન આપેલું કે ભાઈ જન્મ ને મરણ મારા હાથમાં છે, સારું રાખવું હોય, બગાડવું હોય તારા હાથમાં। એટલે કળિયુગમાં બળિયાદેવ કહેવાયા। એમનું ખરું નામ બર્બરિક છે, જે મહાભારતના યુદ્ધમાં ગુરુ દક્ષિણામાં પોતાનું માથું કૃષ્ણ ભગવાનના ચરણમાં આપી દીધું, એક પણ ક્ષણનો વિલંબ ના કર્યો। એટલે ભગવાને પ્રસન્ન થઈને વરદાન આપ્યું કે ભાઈ તારા દર્શન માત્રથી દરેકના દુઃખો દૂર થશે। બળિયાદેવ મહારાજની પાસે ચામડીના રોગો હોય, ગમે તેના રોગો હોય,
તો દૂધ પાણી સાકર વરિયાળી દ્રાક્ષથી મળી જાય છે. લાખો રૂપિયા દવા ખર્ચો તો પણ ના મળે. બળિયાદેવના દર્શન કરો તો તમારે ધન્ય થઈ જાય, આનંદ અનુભવાય છે. બળિયાદેવ મહારાજની બારે જે કોઈ યાત્રાળુ આવતા હોય છે એ બહુ આસ્થાથી આવતા હોય છે. ગરીબ લોકો, દુઃખી લોકો, પૈસાવાળા હોય કે ગમે તે હોય, બળિયા બાપાની પાસે દરેક જણ બધા સરખા છે. એમની પાસેથી કોઈ નિરાશ થઈને જતું નથી. બળિયાદેવ મહારાજના પૂજારી બ્રાહ્મણો બાપજીની સેવા પૂજા કરે છે અને એમનું ગુજરાન બળિયાદેવ મહારાજ એમના અન્નદાતા છે બાપજીના. હા, મારી છોકરીને બાપજી પધારેલા, સારું થઈ ગયું એટલે મેં બધા કરવા કઈ જગ્યાએ આવ્યા હતા? બળિયા બાપજી પોર 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 શું માનું છે તમારે? શું શાસ્ત્ર તળું ખાવાનું, નારિયેલ વધેર્યું, રમતું મૂક્યું, વધેર્યું, તળું ખાધું, દેવરા અને પૂરી લાવે. કેટલા સમયથી આવો? બહુ વર્ષોથી આવીએ છીએ અમે તો. પવિત્ર યાત્રાધામની ઓળખ ધરાવતા બળિયાદેવના દર્શનાર્થે દૂર દૂરથી લોકો દર્શન માટે બાપાના દર્શન કરવા માટે આવતા હોય છે. પોર ખાતે આવેલું પ્રસિદ્ધ બળિયાદેવનું મંદિર જે પૌરાણિક અને ઐતિહાસિક છે, જેથી દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂરી થતાં દર્શનાર્થે આવતા હોય છે. ઘણા ખરા મંદિરો શિખરવાળા હોય છે, પરંતુ માત્ર બળિયાદેવ દાદાના જ મંદિરમાં શિખર હોતું નથી. પરંતુ પોર ખાતે આવેલ આ બળિયાદેવના દાદાના મંદિરે વાંદરાઓનો પ્રવેશી ન જાય તે માટે પિત્તળની જાળી મૂકવામાં આવી છે. સત્ય હકીકત એ છે કે આ મંદિરમાં જેટલી વાર શિખર તૈયાર કરવામાં આવ્યું તેનો કોઈ ભાગ તૂટી જતો હતો. શિખર લાંબા સમય સુધી ટકતું ન હતું. 3 વખત આ મંદિરનું શિખર બાંધ્યું, પરંતુ તે 3 વખત તૂટી જવા પામ્યું. 4થી વખત કોશિશ કરી તો પૂજારીને સ્વપ્નમાં બળિયાદેવે કીધું કે મને ખુલ્લા રહેવું ગમે છે. જ્યારે પણ શિખર બાંધશો ત્યારે હું તે તોડી નાખીશ અને બળિયાદેવની પૂજા 20 પૂજારીઓના હસ્તે વારાફરતી કરવામાં આવતી હોય છે. પ્રાચીન કાળમાં હેડબાવન તરીકે ઓળખાતા આ વિસ્તારમાં ભીમની પત્ની હેડબા અહીં રહેતા હતા. ભીમના પુત્ર ઘટોત્કચે કંટકરા નામની દાનવ કન્યા સાથે લગ્ન કર્યા હતા. ભીમના વંશજ તેજસ્વી પુત્ર બળિયાદેવ કહેવાયા, જે જન્મ્યો ત્યારે વાકોડિયા વાળ હોવાથી તેમનું નામ બર્બરિક રાખ્યું હતું. કે અગાઉ સૂર્યવર્ષા નામનો યક્ષ હતો, પરંતુ બ્રહ્માએ પૃથ્વી ઉપર જન્મ લેવાનો હતો તે શ્રાપ તેઓ દ્વારા આપ્યો હતો. ત્યારે દીન દુખિયાના સેવા કરવું તેવું વરદાન તેઓ દ્વારા માગ્યું હતું અને બર્બરિક તરીકે જન્મ્યા બાદ કિશોર વયમાં તે અસ્ત્ર શસ્ત્રમાં કાબિલ બની ગયા. સેવાઓ જોઈ ઋષિઓએ સહુમત નામ પાડ્યું હતું અને કૃષ્ણએ બર્બરિક પાંડવોના વંશજ હોવાથી નવદુર્ગાની આરાધના કરવા માટે કહ્યું. બર્બરિકે કઠોર તપ આદરી નવદુર્ગાને પ્રસન્ન કર્યા. વરદાનમાં મસ્તક અમર રહે અને શીતળાની શક્તિ આપે તે પ્રકારે છે તે તમામ આસ્થા લોકો પ્રત્યે રહેલી છે. હિતેશભાઈ પટેલ ગડિયાદથી આવેલા છે. પોર વિશે ઘણા વર્ષોથી જાણેલું છે કે ત્યાં બળિયા બાપાની બાધાઓ રાખે છે. ઓળી અછબડા ને બધું થતું હોય તો માનતા રાખીએ તો બાધા પૂરી થાય છે. પોર છે ને વડોદરાથી 20 કિલોમીટર આગળ આવેલું છે. ભરૂચવાળા રસ્તા બાધા અમે રાખી હતી અને ઓળી અછબડા થયા નીકળ્યા હતા. બાજી પૂરી કરવા માટે આજે આગળ આવે છે.